તો ફાઇનલી એ દિવસ આવી ગયો, ઘરવાળા કેદુના બધા વાટ જોતા હતા। ગુડ મોર્નિંગ ને મિત્રો હવારમાં આપણે મિની વ્લોગની શરૂઆત કરી નાખીને રવિ જો હવારમાં કપડાં ગોતતો હતો, એને જવાનું હતું નાવાનું। મેં કીધું મને તો ટાઈટ, તને મારે નથી નાવું, તું નાવા। એ જ ખુશીમાં દીદી કે સાનમુનો મોઢું ધોય, મોઢા ધોયા વગર વ્લોગ બનાવવા મળ્યો। મેં કીધું મોઢું ધોઈ નાખું, લ્યો સાનમુનો ધોઈ। પછી હું ઘરમાંથી બહાર નીકળી ગયો હતો ને ગયો મોઢું ધોવા। મિત્રો મોઢું ધોઈ નાખ્યું, પછી બેવાનું તો આપણે શીરાવા જાવ, બધા બેવાની તૈયારી કરતા। સૌથી પહેલા હું બેસી ગયો, પછી બધા બે ગયા હવારના પોરમાં શીરાવો। મિત્રો જો દીદી સા લેવા મળી હતી ગરમા ગરમ, રવિ જો ફોન જોતો શીરાવતો હતો। પછી મેં એક આઈડિયા આપી દીધું, પછી જો અમારા ગામની જૂનામાં જૂની ગાડી બતાડી દીધી। મિત્રો એ અમારા જ ઘરે પાછી જૂનામાં જૂની ગાડી। કોના ઘરે ગાડી આડમ વખત ની પડી જરાક કોમેન્ટ કરો। દુકાને ગયા, દુકાને પગીને આપણે પહેલા કસ્ટમર આવી ગયા હતા, એને કપડા બતાવી દીધા ને એને કપડાની જોડી બહુ ગમી ગઈ। જો તમારે પણ કપડા અમારા જોવા હોય તો અમારી ક્રેઝી કલેક્શન જસદણની આઈડીને ફોલો કરી લેજો। પછી ઇન્સ્ટાગ્રામ હાટું ઉતારવાની રીલ અમે બે ઉતારવા મહિના રીલ। મિત્રો જો અમારી રીલ જોઈએ તો ક્રેઝી કલેક્શન આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં। કાં તો વાય આવી ગયા બીજા કસ્ટમર, જો એને કપડા બતાવી દીધા ને એને કરી નાખો તો ઢગલો થઈ જ ગયો, પણ હવે ક્યારે હકેલા છે એની ખબર નહીં। મિત્રો હજી કપડા હકેલા નતા, કાં તો ઠેઠ આવી ગયા રાજકોટથી કસ્ટમરને, એને બતાવી દીધા કપડા। એને આપણું કલેક્શન બહુ સારું લાગ્યું ને થઈ ગયો હારનો ટાઈમ। મિત્રો કેદુના બધા વાટ જોતા હતા અમારા વાળ કપવાનું। ફાઇનલી મિત્રો આ વાળ કપા વાળા ભાઈ જો આપણે ડાગલો બનાવી દીધો હતા। વાળ કપાઈ ગયા ને આપણે દાઢી વતન કરવા દાઢી કરી નાખી। જો મિત્રો કેવો લાગે છે વાળ કપાયેલા, જરા કોમેન્ટ કરી નાખો તો। રવિ કે અસલ નનકા છોકરા જેવો લાગે। વાળ કપાઈ ગયા હતા ને આવી ગયા સીધા જ કનેસરા ગામમાં। મિત્રો ને આજ બધા જો ખાતા હતા શીણા। મેં કીધું આપણા કોઈને વાળીએ શીણા આવ્યા નથી ને તમે ક્યાં જ શીણા લઈ આવ્યા? તો અમે કે સોરી કરીને લઈ આવ્યા। મેં બધાને કહી દીધું કે સોરેલા શીણા ખાવાને આવે બહુ મજા આવે। જો કરી નાખો તો મોટો આમ તો ભટ્ટો બહુ ભટ્ટો થઈ ગયો મને લાગતા આપને। હું વી ગયો આખો ને આ બધા નાખો મને હતા શીણા એ બધા ગોઠવવા દીધા હતા ને ભઠ્ઠો બહુ જોરદાર નો થતો, બહુ મસ્ત ભઠ્ઠો થતો। મેં કે સીણા થવા ને એક નંબર। એ તો કે એ વાત તારી હાસી હો, વાતુમાં ભઠ્ઠો વધી ગયો બહુ ને સીણા મેં કીધું કોયલો ન કરી નાખે આ બધા ભેગા। એ તો ઠીક, પણ આ ધોવાડાના ગોટા નીકળી ગયા ને હવારમાં વાદળું લગભગ આ ધોવાડાનું બની જવાનું છે। ધોવાડો જોઈને કીધું ગામના જોવાનું આવે બધા અહીંયા હળગું કે હું મિત્ર, તો એને જો થોડુંક ઠારી નાખ્યું હતું ને કાં તો ટાંડા ચારે બાજુ કરી નાખી બધી ટાંડા રૂટતા। મેં કે જો કોકને નીણ હળગી ને તો આપણને ઘરે આવીને મેં કીધું મારી જશે બધા। અડધા ફરધા સીણા શેકાઈ ગયા હતા ને બધા વાટ જ બેઠા ક્યારે સીણા શેકાય। ફાઇનલી સીણા શેકાઈ ગયા ને આમાં સીણા ગોતતા જ સીણા કોઈને જડતા નતા ને થઈ ગયા હતા બળીને કોયલો। મેં કીધું હતું ને કરી નાખો ને આ બધા બળેલો કોયલો। મેં કીધું એમ જ થયું ને આ બધા ફ્લેશ લાઈન લઈને ગોતતા તો એને કોઈ સીણા જડતા નતા ને જેવા તેવા સીણા શેકાઈ ગયા। તમારા ભાઈ ટાંડા આગ કરતો સીણા ગોતતો હતો ને તો સીણા તો આપણને જડતા જ નતા ને અમે થયો તો મોટો જબરો હોટો લઈને ગોતતો સીણા જ ક્યાં જડા જ નહીં, જેવા તેવા જણા ને। મિત્રો વી ખાઈને વી સીધા જ અમે ઘીરે ને હવે થઈ જવાનું તો હું વિડીયો એડિટ કરવાનો હતો ને અમારો વિડીયો કેવો લાગે જરા કોમેન્ટ કરતા જજો।